નહીં કરવા દેવા. આપણી બતાવો ને હુકમ પણ એ મને હારો સાહેબ કહેશે ને તમને. પણ લેખિતમાં પણ એ order કરો ને યાર, એ મને લેખિત order કરશે તો કરશું. પણ કરશે ત્યારે તો સાંભળો ને, એના મતલબ કે તમે દાદાગીરી કરો છો. દાદાગીરી મને કોઈ હુકમ નથી તો ના 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 ના. તમારી પાસે કોઈ હુકમ છે? તમારે એવું હોય તો અમારા ડીવાયએસપી ઇન્ચાર્જ છે, એમને તમે પૂછી લો ને. ક્યાં છે ક્યાં ના પાડો? DYSP? અહીંયા બેઠા છે જો. ક્યાં બેઠા છે ભલા મને? બરાબર. તમે હવે હુકમ તમે બતાવો અમને ને. કહો ને, તમને હું કહું છું કે ભાઈ એમની પાસે બતાવો તમે પૂછો ને. તમે ના પાડો મારે હુકમ શાંતિથી બતાવો. વાત નહીં જોવી તો પછી હવે તાત્કાલિક કયો છો? અમે તો કાલ કરો રાતથી છૂટી છીએ. કરો ને ભાઈ. કાલ રાતથી અમે નથી છીએ. તમે કાલ રાતથી. કાલે રાતથી અમારા બધા છે. અરે અમે અહીંયા હાજર છીએ કાલ રાતથી. કાલ રાતથી. ના 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 ના. કાલે રાતથી અરે અમે લોકો અહીંયા હાજર છીએ. આખી નાઈટમાં અહીંયા છીએ. ના ના અમે અહીંયા આરો સાહેબને કહો. અમે LED સ્ક્રીન ચાલુ નથી કરતા. આરો સાહેબને એમ કે મારે ક્યાં LED પણ એમને આરો સાહેબને તો તમે ફોન કરીને કહો ને. અરે પણ તમારે એની તો રાહ જોવી નથી. આરો સાહેબને ફોન ફોન કરો તો ઉચકાવતા નથી કોઈ. પણ ભલા માણે તમને તો મેં તો કીધું નથી તમને. આરો સાહેબનો કોન્ટેક્ટ કરવાનો છે. પણ DYSP ને મળે છે, PI ને મળો, ફલાણાને મળો. અહીંયા જવા નહીં દેવાનો હુકમ તમારે બતાવો. તો મારો ભાઈ પણ કાલ મને મારી પાસે અડધો કલાકથી આવ્યા છે. કાલ રાતથી અમે અહીંયા બહાર ઊભા છીએ. કાલ રાતથી અહીંયા ઊભા છીએ. નથી કોઈ અંદર જવા દેતું, નથી કોઈ વિડીયો બતાવતો. જે છે એ કોના અંદરમાં છે? કોના અંદરમાં તમે કહો. તમને ખબર તમે નિષ્ણાત છો. પણ તમે આડા ઊભા રહી ગયા છો તો તમે કહો ને. તમે નિષ્ણાત છો બધા. તમે અહીંયા આડા ઊભા રહી ગયા, નથી જવા દેવું. પણ એટલે જ કહું છું, લેખિતમાં હુકમ છે ને તમારી આરો પાસે. સાહેબને પૂછો. તમારી પાસે લેખિતમાં હુકમ છે ને. આરો સાહેબને પૂછો. ના તમે પાડો. એમ કહો કે આ point મને આરો ફાવ્યો. સાહેબ નહીં કે ત્યાં સુધી નહીં પણ તો આરો સાહેબને તમે ફોન કરો ને. બરાબર તમે રાહ તો જોતા નથી. ક્યારે બોલ બોલ કરો છો? કાલ આજથી તો અમે અહીંયા છીએ. ઘડીક ઊભા તો રહ્યો, કોઈને પૂછે તો નહીં. હાલો ભાઈ, ઘડીક ઊભા રહી. હાલો પૂછી લે. સાઈડમાં ઉતારો ને ઘડીક. હાલો હાલો સાહેબ. તમારે ભલા મને તમે ઘડીક રાહ જોવી નથી. એ સાઈડમાં. તમારે કાયદાકીય પ્રમાણે હાલવું નથી. તમારે ના પાડી દેવી છે. ના, 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 ના. એમ થોડું હોય. ના 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 એ તમે તમને મને કીધેલું હોય તો ઓર્ડર બતાવી દો. ભાઈ, આ જો order. મનસ્વી રીતે વાત નહીં કરો. તમારો ઓર્ડર બતાવી દો. મનસ્વી વાત ના કરશો. પણ તો બધા હા ભાઈ, મનસ્વીનો order તો હમણાં સાહેબે એવું કીધું. ના ભાઈ, ના. તમે હમણાં સાહેબે એવું કીધું કે આ point આપ્યો. મારી જવાબદારી અંદર એક્સેસ કંટ્રોલ કરવાનો. હમણાં સ્પષ્ટ મેં કીધું છે. હા, પણ મૌખિક ન હોય. તમે લેખિત તમે હમણાં એમ કીધું લેખિતમાં મને અહીંયા ઓર્ડર આપ્યો. અંદર જવા આરો દો. સાહેબને ફરિયાદ કરો. અરે આરો સાહેબને મારી ફરિયાદ કરો ને. એટલી બધી ઉંમરથી બધી વાત તો કરો. ઉંમરથી બધી વાત નહીં. તમારી ઉંમરથી બધી વાત તો કરો કે કરો મારી ફરિયાદ, કરો મારી ફરિયાદ. તમારે રાહ જોવી નથી ભલા મને. તો તમે બોલાવો ને તમારે હારો ને. તમને જે હુકમ આપ્યો બોલાવો. તો ફોન તો કરો તો. પણ ભલા મને અધિકારી આવો છે એટલી રાહ જોવો યાર. હાલો રાહ જોઈએ. તમારે રાહ જોવી નથી. તમે કાલ વાત રાતના કરી તો છીએ. કાલ રાતે અમે રાતના છીએ. અમે રાતના પણ અમારે તો જોવાનું છે. પણ અમારે એ જ કામ છે ભલા મને. પણ તો અમને જોવાનું અમારે કરો. એવું નથી. અમારું ના બેન અમે બી આખી નાઈટના અહીંયા છીએ. પણ જોવાનું તો તમારે અમારે જોવા જવું જોઈએ ને તો. પણ ભલા મને એ વાત તો હવે કરવું. તો બતાવો સત્તા તો. અમને એવું છે કે અંદર જવું છે. અહીંયા જે સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે, સ્ટ્રોંગ રૂમ પાછો દર ઇલેક્શનમાં લાઈવ ટેલિકાસ્ટિંગ બહાર હોય. જે અમારી પાર્ટીના કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ બહાર ઉભા રહે એ ટીવીની અંદર જોવે, જેનો આપણે મંડપ બનાવ્યો. આ વખતે એવું કોઈ વસ્તુ બનાવે ચાલુ ગઈકાલે ચાલુ હતું, એ બંધ થઈ ગયા પછી ચાલુ થયું જ નથી. તો સ્ટ્રોંગ રૂમમાં જે મુકાઈ ગયું એનું સીસીટીવી ત્યાં દેખાય તો ત્યાં બેઠા બેઠા જોઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એ લાઈવ ટેલિકાસ્ટિંગ બંધ થઈ ગયું છે તો નથી અંદર આંટો મારવાની સત્તા. કાંઈ વાંધો નહીં, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી ન જવા દો. જે બેરિકેડ કર્યું છે ત્યાં સુધી જઈને જોઈ લે તો ઓકે થઈ ગયું. અને નથી તો પછી લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ કરી નાખો. બેમાંથી એકેય ન થાય. આ તો ખોટું છે. મેં ફોન કર્યો પણ તો ફોન નથી તમને અંદર જોવાની પરમિશન આપું છું. પણ તો સાહેબ તમારા લેવલથી એને જો સાંભળો, ગઈકાલે LED ચાલુ હતું કે જેનાથી દર ઇલેક્શનમાં એવું થાય છે કે LED ચાલુ હોય ત્યાં બધા બેઠા હોય, ત્યાં બેઠા બેઠા જોવે તો કોઈ અહીંયા સુધી પહોંચે નહીં. અને ત્યાં બેઠા બેઠા અમે દર ઇલેક્શનમાં જોઈએ જ છીએ. તો વાત જ એટલી છે કે એ બંધ થઈ ગયું ગઈકાલ રાતનું, તો એને પુનઃ ચાલુ કરી નાખવામાં આવ્યું કાલ સવારે 9 વાગ્યા સુધી. હવે દિવસ તો સમય તો ત્યાં સુધી સમજ્યા, રાત્રિનો સમય છે તો ઈવીએમ ની સ્ટ્રોંગ રૂમનું લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ હોય તો બેઠા બેઠા જોઈએ, વાર્તા પૂરી થઈ જાય. આજે કોઈ ઇકો વાન આવ્યું એની અંદર 3 પેલા મોટા મોટા ડબ્બા આવ્યા, ઉભા હતા, એને કીધું કે શું છે બતાવો, બતાવવા ન આવ્યું. એ ડબ્બા લઈને અંદર ગયા પછી બહાર નીકળ્યા કે ડબ્બા ખાલી. તો સાહેબ શંકા ઉત્પન્ન થાય એવું કામ છે એનો પોલીસ લાગે. કલેક્ટર સાહેબે કાલે રાત્રે એવું કીધું હતું સીસીટીવી કેમેરા લાઈવ હશે તમે જોઈ શકો. બહાર જે મીડિયા લોક આગળ આપણે જે સીસીટીવી કંટ્રોલ રૂમ હતો એ દેખાતું નથી બહાર એવું કહ્યું છે. ત્યારે રણજીભાઈ આવ્યા છે આપવાળા
તો કે કાકો અમને એકવાર જોવા દો જે સીલ મારેલું છે એ બરાબર છે કે નહીં ખાલી અમને એકવાર જોવા દો અંદર જઈને, નહીંતર કે બહાર સીસીટીવી લાઈવ ચાલુ કરાવી દો. અમને અમારા બે જ પ્રશ્નો છે કે ભાઈ બહાર લાઈવ ચાલુ કરાવી દો તો અમારે કોઈ પ્રશ્ન અમે ત્યાં બેઠા બેઠા જોઈ લઈએ. જી સર 2 મિનિટ. તમારે ફોન કરવો નથી, સાહેબે ફોન કરી દીધો. પણ મારી સાથે મારા સિનિયર છે, મારે બી સીધું ક્યાં કોન્ટેક્ટ કરવાનો? હોય ને કે યાર આમ છે, તમે કહો નહીં, તમે ભાઈ અમે તમે મૂકજો નથી નહીં, અમે તો હમણાં આવેલા છીએ, અમારા જોડે એવા સંપર્કો ન હોય અને મારા ફોન તમારે ન ઉપડે. કેટલા લોકોના ફોન આવે છે? આ હમણાં જે વિડીયો વાયરલ છે ને વાન વાળો, કેટલા લોકોના ફોન પણ આવે? સાહેબ અમને એ તમે અહીંયા સામે ઉભા છો, તમે જુઓ EVM ગોઠવાઈ ગયા પછી EVM બહાર કેમ નીકળે છે? પેટીઓ ચેક કેમ કરી જવા દઈએ. EVM ને તો સીલ મારી મૂકેલા છે. વો પેટીના તમે ફોટા જાતે તમે પ્રિડિક્શન કરી લો એવું ના હોય. ના, તો પેટીઓ કેમ બરાબર, ભરી સાહેબ? પેટીઓ કાલની જે પ્રક્રિયા કરવાની છે એના માટેની બધી વ્યવસ્થા છે. બરાબર, એ સ્ટેશનરી આવેલી છે. ખાલી પેટીઓ હતી, કાલે જે બધા ફાડી ફાડી મૂકશે બધું નાખશે ક્યાં? એટલે ખાલી પેટી હતી. હા, તો ખાલી બતાવવામાં પેટી. શું જાય? પબ્લિક- આપણે નથી બતાવ્યું એમની ભૂલ છે, હવે બતાવશે હા, તમને. તો બતાવી હવે દે જે ને. કાંઈ વસ્તુ આવશે આપણે બતાવશે. હા તો આપણે એ ત્યારે નથી કે આપણે ધ્યાનમાં રાખીએ. વસ્તુ જોવાને મતલબની સ્ટેશનરી તો આવશે એના માટે લાઈવ ટેલિકાસ્ટિંગ થઈ જાય ને તો આપણો તો કન્સર્ન EVM ને સીલ લાગી ગયું રૂમ ને અમને એમ કીધું કે તમે એક ખાલી પેટી લઈ ગયા એ જ્યાં લઈ ગયા ત્યાં, પણ તમારો જે EVM રૂમ સ્ટ્રોંગ રૂમ છે એને તો સીલ મારેલું કહી દેશે. બરાબર, એના ઉપર એની ઉપર 12 સીસીટીવી કેમેરા રાખેલા. તમે સીસીટીવી કેમેરા તમે ધારો ત્યારે સીલ શું તો તમારા ઘરના જ વાગે ને ઘરના જ ખુલે. સીલ વાગવા એમાં કઈ નવું નહીં. બેઠા બેઠા કરી નાખે આમાં બધું. બધું જ થાય છે સાહેબ, બધું જ થાય છે, ઈ આમાં કી દબાવે ને બધું ફેરવી નાખે. બધું જ થાય છે સાહેબ. ઘણી મહેનત કરેલી છે ફાઇલ થોડો મહેનત કર્યા વગર તો ફળ ક્યાં મળે? बोले थे 27 की नहीं आवाज ये हाँ અને મોદી એ તો મુમकिन है, सब मुमकिन है. હા મોદી એ તો मुमकिन है. સકાલ થઈ હા જવાનું એ તો થશે જ, પછી કાલે તો થવાનું જ છે. છે એવા અત્યારે આક્ષેપો અને હું તમને મળવા આવીશ સાહેબ ગુલદસ્તો લઈને કે જો મોદી એ તો મુમकिन है. કાલે આવશે ને એટલે રિઝલ્ટ. ચાલો 2 મિનિટમાં તમારું કરાવી દો સર. ઓકે 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 ओके साहब ओके આભાર સાહેબ. એ તો હું 5 વાગે આવ્યો ત્યારે મેં રજૂઆત કરી 4:30 કે અમે બહાર બેઠા બેઠા જોયું એવું કે ગોઠવી આપો. મહેનત કરી અહીંયા સ્ટ્રોંગ રૂમમાં EVM મશીન રાખવામાં આવ્યા છે. ત્યાં સ્ટ્રોંગ રૂમમાં અત્યારે કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિને જવા નથી દેવામાં આવતા. કર્મચારીઓ અથવા તો એની સાથે જોડાયેલા ચૂંટણી પંચની સાથે જોડાયેલા કર્મચારીઓ જઈ રહ્યા છે. સારી વાત છે, કોઈને નથી જવા દેતા. પણ અહીંયા LED સ્ક્રીન પણ લગાવી છે. તો સ્ટ્રોંગ રૂમની સામે જે કેમેરા લગાવ્યા છે એ કેમેરા અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે એવી અમારી માંગણી છે. હર વખતે હર ચૂંટણીમાં અહીંયા 12 LED સ્ક્રીન પર સ્ટ્રોંગ રૂમના કેમેરા, દરવાજો જે સીલ હોય એના કેમેરા લાઈવ કરવામાં આવે છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી કોઈ પણ સ્ટ્રોંગ રૂમનો કેમેરો અહીંયા લાઈવ કરવામાં આવ્યો નથી. તો અમારી ચૂંટણી પંચના અધિકારીઓની એ જ માંગ છે કે ક્યાં તો અમને અમારા EVM સ્ટ્રોંગ રૂમમાં છે ત્યાં દૂરથી જોવા દો કે હજુ સીલ છે કે કેમ છે, અથવા તો અહીંયા જે મંડપ બનાવ્યો છે એ મંડપમાં LED સ્ક્રીન મૂકી છે, આ LED સ્ક્રીન લાઈવ કરવામાં આવે અંદર શું ચાલુ રહ્યું છે, સ્ટ્રોંગ રૂમ સહી સલામત છે કે કેમ. બસ આ જ માંગણી છે. પોલીસના સ્ટાફે એવું કીધું કે હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપીએ છીએ, લાઈવ કરીએ છીએ બહાર. તો કંઈ વાંધો નહીં, લાઈવ કરો. અમે એના સાથે પણ સહમત છીએ કે સ્ટ્રોંગ રૂમમાં જે મશીન મૂક્યા છે એ સહી સલામત છે, દરવાજો સીલ છે, એ લાઈવ બતાવવામાં આવે. ગઈકાલે રાત્રે 2:30 વાગે જ્યારે મશીન આવ્યા ત્યારનો અહીંયા સ્ટ્રોંગ રૂમમાં સીલ થયું છે, અંદર કોઈને જવા દેવામાં નથી આવતા. વચ્ચે 5 મિનિટમાંથી હમણાં કલાક પહેલા જવા દીધા હતા, પણ ગઈકાલ રાતથી 2:30 વાગ્યા સુધી, એટલે કે ગઈકાલ રાતના 2:30 વાગ્યાથી આજ બપોરના 4 વાગ્યા સુધી કોણ અંદર ગયું, શું કર્યું એ કોઈને ખબર જ નથી. અને હજુ તો આખી રાત કાઢવાની છે. તો રાત્રે પણ અંદર જવા દેવામાં ન આવે સ્ટ્રોંગ રૂમની આજુબાજુમાં, અને અહીંયા પણ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં ન આવે તો આ કંઈક ને કંઈક શંકા ઊભી થાય છે એવું લાગી રહ્યું છે.